નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં વાત કરવાની છે મધર કલ્ચરમાંથી મધર સ્પોન બનાવવા માટે સ્ટેરિલાઇઝ્ડ બોટલ ભરવાની। આગળના વિડીયોની અંદર જોયું કે જુવાર બાફીને તેની અંદર કેલ્શિયમ સલ્ફેટ અને કેલ્શિયમ કાર્બોનેટનું મિશ્રણ કરી દીધું। તે જુવારને બોટલ અંદર ભરતા પહેલા બોટલને સ્ટેરિલાઇઝ કરવા માટે 30 મિનિટ ઢાંકણ ખોલીને ઢાંકણ સાથે જ હોટ એર ઓવનની અંદર મૂકવાની છે, જેથી કરીને પહેલેથી હાજર જે અન્ય ફૂગ છે તેનો નાશ થઈ જાય। સ્ટેરિલાઇઝ થયા બાદ ઢાંકણમાં જે હોલ છે તેને રૂ વડે બંધ કરી દેવાના। ત્યારબાદ આ બોટલમાં પહેલેથી તૈયાર કરેલા જુવારના દાણા અડધાથી સહેજ વધારે એટલે કે 50 થી 60% જેટલો ભાગ ભરવાનો છે, બાકીની જગ્યા છોડી દેવાની છે ફૂગને ગ્રો થવા માટે। જો બોટલ વધારે ભરવામાં આવે તો એટલી ઓછી જગ્યા પડે મશરૂમની ફૂગને ઉગવા માટે। આ એક બોટલ અંદર આશરે 200 ગ્રામ જેટલા દાણા સમાશે। આ બધી બોટલના ઢાંકણ ઢાંકીને ઓટોક્લેવ અંદર 121 સેલ્સિયસ તાપમાને 15 PSI દબાણે 20 થી 30 મિનિટ માટે સ્ટરીલાઇઝેશન કરવા માટે મૂકવાની છે। સ્ટરીલાઇઝ થયા બાદ રૂમ ટેમ્પરેચર સુધી ઠંડી થાય ત્યાં સુધી બોટલને ખોલવી નહીં। જો ગરમ હાલતમાં બોટલ ખોલશો તો બહારની ઠંડી હવા અંદર જશે અને કન્ટામિનેશન થવાના ચાન્સ રહેશે। આ બોટલને 24 કલાક માટે ઇન્ક્યુબેટર અંદર રાખી દો। ત્યારબાદ જો લીલો કે કાળો દાગ દેખાય તો તે કન્ટામિનેશન વાળી બોટલને હટાવી દો। ત્યારબાદ ઇનોક્યુલેશન કેવી રીતે કરવું એ જોશું નેક્સ્ટ વિડીયોમાં। જો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી મશરૂમની ખેતી શીખવા માંગતા લોકો સુધી આ વિડીયોને શેર કરજો અને તમે પણ આ સફરમાં જોડાયેલા રહેજો। આભાર।